અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચોટીલા તાલુકાના મોટી મોરડી ગામમાં વિકાસ અને સ્વચ્છતાના દાવાઓ જમીન પર ખોટા સાબિત થઈ રહ્યા છે। ગામના મેઇન બજાર વિસ્તારમાં લોકોની અવરજવર વચ્ચે પાણીની પાઇપલાઇન લીકેજથી દરરોજ લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે, છતાં ગ્રામ પંચાયત આ ખાડા કાન કરી બેઠી છે। મેઇન બજારથી આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર અને સરકારી પ્રાથમિક શાળા તરફ જતા માર્ગ પર પાણી ભરાવ, ઉકેડા, ગંદકી અને પશુઓના અવેડા જોવા મળે છે। આ વિસ્તારમાં નાના ભૂલકા, શાળાના બાળકો અને બીમાર ગ્રામજનો રોજ અવરજવર કરે છે, છતાં તંત્રને કોઈ ચિંતા નથી। ગટર પાણી લાઇનમાં બેફામ ગેરરીતિ, ગામમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા હોવા છતાં ઘણા ઘરોના પાણીના કનેક્શન ગટરમાં ગેરકાયદે જોડાયેલા હોવાનું જાણવા મળે છે। સૌથી ગંભીર બાબત તો એ છે કે ગ્રામ પંચાયત દ્વારા આવા જોડાણો અંગે કોઈ સૂચના કે કાર્યવાહી થતી નથી, જેના કારણે ગંદકી સતત વધે છે। આંગણવાડી કાગળ પર ચાલુ। હકીકતમાં દારૂડિયાનો અડ્ડો ગામની આંગણવાડી વર્ષોથી બંધ હાલતમાં પડી હોય તેવો દેખાવ છે। અંદર સાફ સફાઈનો અભાવ, દારૂડિયા અને લુખ્ખા તત્વોનું આડું, કોઈ કર્મચારી હાજર નહીં, છતાં પણ જાણકાર સૂત્રો મુજબ આંગણવાડી કાગળ પર ચાલુ બતાવી બિલો પાસ કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે। આરોગ્ય કેન્દ્ર દવાઓ વગર દર્દીઓ શહેર તરફ ધકેલાયા। આરોગ્ય કેન્દ્રમાં ગામના લોકો સારવાર માટે જાય છે, પણ પૂરતી દવાઓ ઉપલબ્ધ નથી। સ્ટાફની હાજરી શંકાસ્પદ પડે ગ્રામજનોને મજબૂરીએ શહેરમાં ખર્ચાળ સારવાર લેવા જવું પડે છે। અનેક રજૂઆતો છતાં તંત્ર મૌન। ગામ લોકોએ ગ્રામ પંચાયત તથા ચોટીલા તાલુકા વિકાસ અધિકારીને લેખિત અને મૌખિક રજૂઆતો અનેકવાર કરી છે, છતાં સાફ સફાઈ કે સુધારાની કોઈ કાર્યવાહી થઈ નથી। સ્વચ્છતા અભિયાનમાં કરોડોની ગ્રાન્ટ ક્યાં જાય છે? ભાજપ સરકાર સ્વચ્છ ભારત અભિયાનના મોટા દાવા કરે છે, પણ ગામમાં મળતી લાખો રૂપિયાની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર થતો હોવાની શંકા વધુ મજબૂત બની રહી છે। જો તાત્કાલિક સફાઈ, પાણી લીકેજ સુધારણાની સંસ્થાઓની કામગીરી શરૂ નહીં થાય તો ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી પૂરી શક્યતા છે, અને તેની સંપૂર્ણ જવાબદારી મોટી મોરડી ગ્રામ પંચાયત અને સંબંધિત તંત્રની રહેશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ, બાબુભાઈ ડાભી, ચોટીલા। તમારી શું રજૂઆત છે? આપનું નામ પહેલા તો? મારું નામ મનીભાઈ પરમાર। અમારી રજૂઆત એમ છે કે મોટી મોટી ગામની અંદર 15 થી 20 વર્ષની પંચાયત આવે છે, અને કોઈની ગામની અંદર લાખો રૂપિયાનો ગ્રાન્ટ આવતી હોય સરકાર દ્વારા, એ ગ્રાન્ટ ખોટી રીતે વાપરીને ભચાકવામાં આવે છે। જે મોટી મોટી ગામની અંદર વાતમા દ્વારા 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા સરકાર દ્વારા, એ મોટી મોટી ગામની અંદર એક પણ પાણીની પાઇપલાઇન નાખવામાં આવતી નથી, અને પાણી ચાલુ હોય ત્યારે આખા ગામની અંદર પાણી લીકેજ ના કારણે લાખો લીટર પાણી વેરવિખેર થાય છે, અને લોકોને પૂરું પાણી પીવા મળી શકતું નથી। અને ગામ લોકોને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ ગામના લોકોને અમુક ઠેકાણે તે ઊંચાઈ ઠેકાણે પાણી પૂગતું નથી। એને લઈને અમે મકવાણા સાહેબને રજૂઆત કરી હતી, અને જે આ ઝીંઝુડા તરફ અને પીપળિયા તરફ ખનાઈ સમિતિ રસ્તો ખરાબ હોવાથી આ લોકો તંત્ર એવું લાગી રહ્યું છે કે કોઈ પણ અહીંયા મોટી જાનહાની જાય અથવા મોટું અકસ્માત બને તો જ અધિકારી દ્વારા રોડ બનાવવામાં આવશે। અને અહીંયા પાણીની કેટલા ગામને આ રોડ જોડતો રોડ છે? આ ગામની 15 થી 20 ગામનો રોડ છે। કયા ગામનો સમાવેશ થાય? અહીંયા પેલું આ મોટી મોટી ગામ આવે, ત્યાંથી પીપળિયા, ચિરોડા, ઝીંઝુડા અને નાંબા કોટરી, અને આથી જે નવો રોડ બને છે અહીંયા ડાયરેક્ટ એરપોર્ટ ને લાગુ પડે એ રોડનું કામ ચાલુ છે। અને આવા એરપોર્ટ બાજુમાં હોવા છતાં પણ આ ગામને લોકોને રોડ રસ્તા સુવિધા આપવામાં સરકાર દ્વારા આવતી નથી, અને ખનાઈ સમિતિ અહીંયા કોઈ પણ સાફ સફાઈ કરવામાં આવતી નથી। અને અહીંયા તમે જોવો તો જ્યાં જોઈએ રોગચાળો ફેલાવી, ગંદકીના થતા જોવા મળતા કે અહીંયા આ તમે જોઈ રહ્યા છો આની પાછળ કે એ 2015 હોલની અંદર જે લીલો અને સૂકો કચરાનું સરકાર દ્વારા બનાવવામાં આવ્યું હતું, એ લોકો અત્યારે કોઈ પણ ઠેકાણે રેરા કરીને એ લોકો વાપરે છે। આવી પંચાયતી અમારી માંગ છે કે આ ગામને અમારી માંગ છે કે ગામ લોકોને સારી સુવિધા મળે, અને ગામના ટેક્સના પૈસા સરકાર દ્વારા અને ગામ લોકોને સારી કામગીરી કરી આપે, અને ગામ લોકોની માંગણી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।